ઓલો ગધેડો ટુ વ્હીલ લઈને આવ્યો ગધેડા એનાથી તો ટેવાયેલા છે. હાય આટલા પક્ષી તો હરેશભાઈ ભાઈ નથી જોઈએ આપણી પેલિકન છે સાહેબ. ઈ તો કહું પેલિકન કેટલાય છે યાર. હવે સ્ટોપ કરજો ભાઈ. કેમ છે પણ હે હરેશભાઈ? ઓબ્ઝર્વેશન કરો સાહેબ, મસ્ત જો. ખરેખર મસ્ત નથી હે. સાંસો તો જો ને. હા ખાલી સાંસ તો જો ને. આટલું બધું તો આપણે વાઈ નથી જોયું એની યાર. ડોક જેટલી તો સાંસ છે જાડી. હા બહુ સરસ કહેવાય. એટલે આ તો મારા રૂટમાં જ આવે છે યાર. તો તમને નથી ખબર ને? તો ક્યારેક ક્યારેક નહીં એટલી ખબર હતી કે અહીંયા માછલા પકડવાનું મેઇન કામ થાય છે આ જગ્યાએ. અમે એવું જ યાદ રાખ્યું. એક દી હું 250 ગ્રામ લઈ આવવાનો હતો પણ પછી રહેવા દીધું. એવું જ યાદ રાખ્યું. એ ભાઈ ગા યાર સાચું ગા. આ બગલા છે ને એ ગધેડા ઓલાને ધીમા ધીમા ઠુમકા મારે. બેને લીધી છે ઝૂમ કરીને છે. સાહેબ એ ખરેખર એનથી નહીં ભાગે, જોજો ઈ ભાગે છે આપણાથી. ઈ એની વાસની ખબર પડી જતી હોય. એટલે આનાથી નથી હલતા જો. એટલે ઈ સાચી વાત છે. આ પટ્ટાવાળા જે પક્ષી છે, પટ્ટાવાળા જો અલગ અલગ પ્રકારના પટ્ટા છે. ગુલાબી પટ્ટો હોય છે. એ સારસ નથી લાગતો સાહેબ? આમાં તો કાંઈ ન ઓલો આપણને કહે ને આમદ કે મામદ ને ઈ કઈ કહે તો ખબર પડે. ઓલાની સાંસ તો જો સાહેબ, ખાલી ડોકી જેટલી તો સાંસ છે. એ તમે કહો ને સાહેબ, સારસ સારસ હોઈ શકે. હું એમ જ કહું કે સારસ